હર હર મહાદેવ મારા ભાઈઓને. તો અત્યારે આવી ગયા છીએ આપણે અસરવાના રેલવે સ્ટેશને. તો આજની આપણી સફર રહેવાની છે 26/984 અસરવા ઉદયપુર વંદે ભારતમાં. તો આજની આપણી સફર રહેવાની છે ગુજરાતથી રાજસ્થાનની. તો અહીંયાથી આપણે અસરવાના રેલવે સ્ટેશનેથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 5:45 અને ઉદયપુર એટલે કે રાજસ્થાન પહોંચવાનો ટાઈમ છે રાત્રે 10 વાગે. એટલે માનો 4 કલાક અને 10 મિનિટની આજની આપણી સફર રહેવાની છે. અને 4 કલાક 10 મિનિટમાં આ વંદે ભારત કવર કરે છે 295 કિલોમીટર. તો આજની આપણી સફર રહેવાની છે એસી ચેર કારમાં. ટોટલ આના કોચીસની વાત કરીએ તો 8 કોચની એટલે કે મિની વંદે ભારત છે, જેમાં 7 એસી ચેર કાર છે અને 1 એક્ઝિક્યુટિવ ચેર કાર છે. અને આજની આપણી સફર રહેવાની છે એસી ચેર કારમાં. તો ચાલો તમને આજનું આપણી સફર એસી ચેર કારનું છે તો એનું તમને ઇન્ટિરિયર દેખાડ દઉં, ટિકિટ પ્રાઇસ કહી દઉં. તો ચાલો આપણે આવી ગયા છીએ આપણા કોચમાં. આમાં તમને વેસ્ટર્ન ટોયલેટ અને ઇન્ડિયન ટોયલેટ પણ મળી જશે. ચાલો એક તમને ઝલક દેખાડ દઉં ઇન્ડિયન ટોયલેટની. ચાલો આ છે ઇન્ડિયન ટોયલેટ અને સામે સમસ્યામાં તમને મિરર મળી જશે, હેન્ડ વોશ મળી જશે, હેન્ડ ડ્રાયર મળી જશે તમને. અને હાથ પ્રેસ કરવાનું રહેશે અહીંયા તમારે અને અહીંયા પાણી મળી જશે, ટચ કરવાનું રહેશે બધું. વાહ, જબરદસ્ત સુવિધા છે. તો ચાલો તમને આપણું સિટિંગ દેખાડ. આ રીતનો કોચ રહેવાનો 3x2નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે. ચાલો આપણી સીટ રહેવાની છે આજની 59 નંબરની. વિન્ડો આપણાને મળી ગઈ છે. ચાલો તમને અહીંયા સરસ મજાની લેગ રેસ મળી જશે, વોટર બોટલ હોલ્ડર મળી જશે, અહીંયા તમને નીચે મેગઝીન હોલ્ડર, અહીંયા ટ્રે મળી જાય, તમે નાસ્તો અથવા તમારું અહીંયા જમવાનું જમી શકો છો. બાકી તમને જો સરસ મજાની પુશબેક મળી જશે. બાકી તમને લાઇટિંગ મળી જશે પુશવાળી, ટચ કરો એટલે લાઇટિંગ ચાલુ થાય, રીડિંગ લાઇટ કહેવાય. અને ઉપર તમને સરસ મજાનું લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. અચ્છા, ઇન્ટિરિયર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો હું તમને ટાઈમિંગ કહી દઉં. તો આ ટ્રેન ઉદયપુરથી સવારે 6:10 ઉપડે છે અને અસરવા રેલવે સ્ટેશને આવી જાય છે સવારે 10:25. અને આ ટ્રેન પાછી સાંજે 5:45 અસરવા રેલવે સ્ટેશનથી ઉપડે છે અને ઉદયપુર પહોંચી જાય છે રાત્રે 10:10 અને ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો એસી ચેરકારની ટિકિટ પ્રાઇસ છે 1090 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેરકારની ટિકિટ પ્રાઇસ છે 1890 રૂપિયા. ચાલો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવી જશે.